મેલીને જ મેળવ્યું છે. કિંમતમાં કોઈ ફેરફાર થયો આ નથી. એ હોનાના વધ્યા હોય ઘટ્યા હોય જે થયા હોય એનાથી આપણે લેવા દેવા નથી. પણ આપણે જેનો વેપાર છે, આપણે જેનો વેપાર છે કર્મ ભજનનો વેપાર, આપણે જેનો વેપાર છે એ વેપારમાં કિંમત એક જ છે. એ વેપારમાં કિંમત એક જ છે. શિર કાટે ભૂઈ જડે તાપે રખ દે પાઈ. શિર કાટે ભૂઈ જડે તાપે રખ દે પાઈ. કહે કબીર હરી મિલે, કહે કબીર હરી મિલે. ऐसा हो तो આય. બરોબર, આવી તૈયારી હોય તો આવી જા. આવી હોય તો આવી જા. તેદારે વાયદો નતો ને અત્યારે વાયદા બજાર વાત જ નહીં. વાયદા બજાર હા વાત જ નહીં. પણ મુદ્દો એ છે તૈયારી વાળો કોક મળે તારે માથું મેલ જવાનું, માથું ઉતારવાની તૈયારી હોય ને, માથું ઉતારવાની જેની તૈયારી હોય એને અત્યારે હાલે હાથમાં આવે છે. નહીં આવતો એવું નથી. પણ મુદ્દો એ છે કે એવી તૈયારી કોકની હોય છે. એવી તૈયારી હા કોકની હોય છે. હા પાછું આપણે એવું બહુ ફળ ખાવાની જરૂર નહીં કે આપણે હાલ દીધું છે, આપણે હાલ દીધું છે એવું ફળ ખાવાની હા જરૂર નહીં. હાર કરીને વિધિ એ તે દાડે વિધિ કરી ત્યાં તમે મેં તો તમને ખબર છે ને. નારિયેળના હાટે તો મળે એવું નહીં. નારિયેળના હાટે તો મળે એવું આ નહીં. એ તો જે દાડ નહીં રહે ને તે દાડ મળશે. જે દાડે નહીં રહે માથું તારે વગર રસ્તો બીજો કરાય હા નથી. પણ એ માથું ખોઈ નાખવું પડે. માથું હા ખોઈ નાખવું પડે. હમણાં બધાને દિનેશ મહારાજ ગયું કા કોમ ગણું કોણ બરોબર છે. જેવા તેવા જોન છે નહીં. બરોબર છે. મહારાજનું કહેવું શું છે? લખેલા જાણવામાં આવશે, ચિત્રા જાણવામાં આવશે, ઘડેલા જાણવામાં આવશે. પણ જેવા છે તેવા, જેવા હા અત્યારે હાલ પરમાત્મા કેવા, અત્યારે હાલ પરમાત્મા કેવા એ મુદ્દા ઉપર મહારાજે કહ્યું છે કે જેવા છે એવા જાણવા કઠણ છે. જેવા છે એવા જાણવા કઠણ છે. તાર જગતને એ જ ખબર નહીં કે તાર છે કેવા. જગતને એ ખબર નહીં કે તારે છે કેવા. બરોબર છે ને. આ જે જેવા છે એવાની જો ખબર પડે ને તો બધી મોટી ઉગલી જાય છે. પણ એ હાથે હાથે મહારાજે એ કહ્યું કે આ એટલું હેલું નહીં. પાછું પાહું આ કઠણ છે. જેવા છે એવા જાણવા, જેવા છે એવા જાણવા એ તો કઠણ છે ને. કઠણ એટલે જેટલું કઠણ છે. દરિયાનું મોતી મારા જીવાન કોઈ રે છે. દરિયાનું મોતી મારા જીવાન કોઈ રે. દરિયાનું મોતી મારા જીવાન કોઈ રે છે. દરિયાનું મોતી મારા જીવાન કોઈ રે છે. મુકુટ સાગર આસમાને ગીરી જઈ દેખાશે.
મારા જીવા હોય સોલે છે દરિયાનો મોતી મારા જીવાન કોઈ રહેશે દરિયાનો મોતી મારા જીવાન રંગોઈ લેશે દરિયાનો મોતી મરજીવા નર હા કોઈ લેશે બરોબર છે આ ભવસાગર રૂપી દરિયો ભવસાગર રૂપી આ દરિયોની એમાં નિજ નામ રૂપી મોતી નિજ નામ રૂપી આ મોતી પણ હાથમાં કોના આવે જે મરજીવા બને હવે મરજીવા કેવા મરજીવા આ કેવા સદાધન્ય જેવી જીવ્યા મરીને નટુરામ લેજો નિહાળી હરીને જીવ મરી મરીને નહીં જીવવાનું મરી મરી હા નહીં જીવવાનું મરીને જીવવાનું આ જગત આખું મરી મરીને જીવે વપરાઈ જાય છે ખર્ચાઈ જાય છે ઓમ થાય છે તેમ થાય છે એટલે રોજ શું મરવાનું છે એક વખત મરો એક વખત મરી બરોબર છે ને વખત યાદ કરે છે દુનિયા કોને કરે છે એકલા ભક્તિના ફિલ્ડમાં નહીં એકલા ભક્તિના વિષયમાં હા કોઈ પણ વિષયમાં બરોબર છે જેને વર્તમાન તન ખુવાર કરી દીધા છે એ બધાને યાદ કરીએ છે ને હા કરીએ છે 80 વર્ષનું જીવન હોય પણ 8મા ઘરવાળો ઓળખતો 80 વર્ષનું જીવન પૂરું થઈ જાય પણ ફરી આમ 8મા ઘરવાળો જાણતો ના હોય કે આવાય કોણ છે એમ 8મા ઘરવાળો જાણતો ના હોય આવાય કોણ છે એમ બરોબર છે હા ભગતસિંહ રાજગુરુ સુખદેવ આ 25-28 વર્ષની ઉંમરે મરી ગયા તેમ છતાંય અત્યારે 140 કરોડ એ બધાય જાણે અને 140 કરોડ તો ઓછા કહું છું વિશ્વની વસ્તી 800 કરોડ વિશ્વની વસ્તી 800 કરોડ ને 801 કરોડ બધાય ઓળખે તે એવડું મોટું ના થાય તો ગામ ઓળખે એટલું જ કરો 2-5 હજાર કરોડ સુધી લાખ સુધી ના પહોંચાય તો વાંધો નહીં પણ જીવન એટલું તો ઉજળું હોવું જોઈએ જીવન એટલું વિવેકી જીવન એટલું સિદ્ધાંત વાળું બરોબર ને એની એટલી ઉજળી હોવી જોઈએ ભાઈ ગામના પહોંચે એ તો સારી રીતે ઓળખે એ તો એ સારી રીતે ઓળખે એટલું તો કરાય કે ના કરાય બહુ જાજુ લાંબુ કરવાની ઈચ્છા નહીં એમ તો એ છે કે આ વર્તમાન સમયે ભવસાગર સાગર જેને નિરાંત બાપુએ દરિયો કહ્યો અને એમાં નિયમનું મોતી છે એ કોઈક મરજીવો બને એના હાથમાં આવે છે બધાના હાથમાં આવે આ નહીં તાર છપછપિયો કરે એને મરજીવા કહેવાય છપછપિયો કરે ને એમના હાથમાં મોતી ના આવે છે આપણો કિનારે શું હોય નાની નાની દેડકીઓ હોય હા તો તરિયું માપવાનું તરિયું હા એ સાગરનું તરિયું માપી આવે સાગરનું તરિયું માપી આવે બરોબર ને તરિયું માપીને પાછો આવે એ મરજીવો થાય ને એ મરજીવો થાય એના હાથમાં મોતી આવે બરોબર તાર ભવસાગરનું તરિયું કયું ભવસાગરનું આ તરિયું માન પુરુષોએ માપવાનું કહ્યું છે તો ત્યાંથી માપશો અત્યાર સુધી બધી વાનગી પેકે પેક ખોખું ખોલીને કોઈ દાડ જોયું જ નહીં મય શું વાનગી છે એનો સ્વાદ શું છે મહારાજે આવ્યું આપણે ઘેર જઈને મેલ્યું તે પેલા મેલ્યું તું એમ ખસેડ્યું અને મને મેલ્યું પેલાને કરતા હતા એ મને કરવાનો કે આપણે હું તો કે રોજ હવા મુઠીને યાદ કરું છું તમે સારું કહેવાય અમે તો હવામ નહીં રાતે યાદ કરીએ છીએ રોજ ઉઠીને તો હવામ તો જે કામ હોય એ યાદ કરવું પડે ને એટલે મેં કહ્યું અમે સવારે યાદ નહીં કરતા અમે રાતે યાદ કરીએ છીએ મુદ્દો માલ શું મળ્યો છે એની ખબર જ નથી હજુ એ પેકિંગ છે આખું પેક જ લઈ જો કયા અવસરે ખુલશે એ મને જ ખબર નહીં
આ તારા હાલ આવશે રે ખોલવાનો મેર આવશે કે નહીં આવે, ખોલીને ચાખશે કે નહીં ચાખે એ મને ખબર. આથી એ ભવસાગરનું તરિયું માપવાની વાત છે ને, એ તરિયું કોણ આપે? તરિયું શેને કહેવાય? તરિયું પાછો આવે એ મરજીવો થાય ને, મરજીવો થાય અને મોતી હાથમાં આવે. વર્તમાન સમય નિજ નામ મોતીને પ્રાપ્ત કરવાનું છે, નિજ નામ રૂપી મોતીને પ્રાપ્ત કરવાનું છે. ભવસાગરનું તરિયું એટલે જ્યોથી આ સૃષ્ટિની શરૂઆત થઈ, આ જ્યોતિ આ સૃષ્ટિની આ શરૂઆત થઈ, બરોબર છે. ભગવદ્ ગીતાનું પહેલું સૂત્ર ભાવમ ભવતી, ભાવમ ભવતી. તમે જેવો ભાવ ધારણ કર્યો છે એવું થવાનું, એવું હા થવાનું. મારે એનું સુધારીને ગોંઠી શામ કહ્યું કે જેને જેવો ભાવ છે તેને તેવું આ થાય છે. એ જ સૂત્ર ભાવમ ભવતી, જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ હા બની જાય છે, બરોબર. તમારી નજરે જગત હોય એ મારી નજરે ના હોય, અને મારી નજરે હોય એ તમારી નજરે ના હોય. તમારી સૃષ્ટિ તમારી નજરે ને મારી સૃષ્ટિ મારી નજરે ને એનું તારણ કાઢીને કબીર સાહેબે કહ્યું કે તુંબે તુંબે મતી ભિન્ના, તુંબે તુંબે મતી ભિન્ના. જેટલા માથા છે એટલી દુનિયા છે, જેટલા માથા છે એટલી આ દુનિયા છે. અત્યારે 200 દુનિયા, 200 માથા લગભગ છે. આ તો 200 દુનિયા, બરોબર. જેટલો માથા છે તુંબે મતી ભિન્ના, જેટલો માથા છે એટલી દુનિયા છે. ને બીજી એક વાત ચોખોટ વાળી કરી દઉં, બધાય પોતપોતાની દુનિયા મસ્ત. એ તો લાગે એવું અહીં ભજનમાં બેઠા છે એવું. શેર સાઈડમાં લઈ જઈને પૂછી જુઓ, ખબર પડે કઈ દુનિયામાં થાય. એટલે અહીં માનવામાં છે એ બધાય અહીંયા જ છે એવું નહીં માનવાનું. એટલે તુંબે તુંબે મતી ભિન્ના, જેટલો માથા છે એટલી દુનિયા છે. ને બધાય પોતપોતાની દુનિયામાં મસ્ત છે. તમારી દુનિયા હાથે મારે લેવા દેવા નહીં ને મારી દુનિયા હાથે તમારે જો પાછા કહેશે ખરા નહીં લેવા દેવા. ત્યાં પેલું હવે રાહી કહ્યું હોત આટલો 6 કિલોમીટરનો ધક્કો ના ખાત ને, આટલે ઊંધી બોલાય નહીં, કહેશે કે અમારે લેવા દેવા નહીં, તમારે જે મોટું હોય